મિત્રો, માં મેલડીના તમે ઘણા બધા ઇતિહાસો સાંભળ્યા, પણ આજનો આ ઇતિહાસ સાંભળ્યા પછી તમને એમ લાગશે કે ખરેખર આવા કામ તો મારી ભગવતી મેલડી સિવાય દુનિયામાં બીજું કોઈ ના કરી શકે। તો મિત્રો, માં મેલડીને માનતા હોય તો આ વિડીયોને પૂરો જોવાનું ભૂલશો નહીં। મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાડ તાલુકાના નાના એવા પંખીના માળા જેવડા સુસવાઈ ગામના માલધારી સાંભણ પરિવારનો એક 7 ઘરનો નેહડો છે અને નાના નાના ઝૂંપડા છે અને ત્યાં 2 માલધારી ભાઈ રહે છે જેમનું નામ અરજણ અને લક્ષ્મણ છે। પણ આ બંને ભાઈઓને ગરીબાઈ આંટો લઈ ગઈ છે અને મિત્રો, આ 2 ભાઈઓમાં જે અરજણ બાપા હતા ને એ આંખે આંધળા છે અને આ આંધળા અરજણ બાપાની પત્નીનું નામ હેમાબાઈ છે અને આ ખાનદાની દીકરી પોતાના આંધળા પતિની રાત દિવસ સેવા પૂજા કરે છે અને આંગણામાં બાંધેલા 2-5 ગાયોને છાણ વાછીડા કરે છે। અને એકવાર બન્યું એવું કે આ ગામમાં આ પરિવારને ખાવા પીવાના ફાફા પડવા લાગ્યા એટલે પોતાનું ગામ છોડી અને તેમનો પરિવાર વિદેશની વાટે ચાલ્યો છે અને એમાં નાનાભાઈ લક્ષ્મણ 2-4 ગાયોને હાંકીને ચાલ્યા છે અને આંધળા અરજણભાઈને તેમની પત્ની હેમાબાઈ હાથેથી પકડી અને ગામ મૂકી અને નીકળ્યા છે। પણ આ પોતાનું જન્મસ્થળ છોડી અને જઈ રહેલા માલધારી પરિવારને બોર બોર જેવડા આંસુડા પડી રહ્યા છે, કેમ કે પોતાનો માળો છોડી અને જઈ રહેલા પક્ષી પણ દુઃખી થતા હોય છે। તો આ તો કાળા માથાના માનવી છે, પણ ગામ નહીં છોડે તો બીજું કરે શું? હવે આ ગામમાં તેમના અન્ન જળ ખૂટી ગયા છે અને આમ ચાલતા ચાલતા સંધ્યાનો સમય થવા આવ્યો છે એટલે લક્ષ્મણ બાપાએ અરજણ બાપાના ખભે હાથ મૂકીને એટલું કહ્યું કે હે ભાઈ અરજણ, કે હા ભાઈ, કે અત્યારે દિવસ આથમવાની તૈયારી થઈ છે તો આજની રાત અહીંયા જ રોકાઈ જઈશું। ત્યારે અરજણ બાપાએ એટલું કહ્યું કે હે ભાઈ લક્ષ્મણ, મને તો ત્રિલોકના નાથે આંખોની જ્યોતિ જ આપી નથી, મારે તો રાતે શું અને દિવસે શું, પણ રાત થવા આવી હોય તો રાતના આપણે ચાલવું નથી પણ અહીંયા જ રોકાવું જોઈએ। એટલે હેમાબાઈએ પોતાનો સામાન નીચે ઉતાર્યો અને સાથે લોટ અને તાવો રાખતા એટલે 3 પથ્થર રાખી અને ઉપર તાવો મૂકી અને રોટલી બનાવી અને વાળું પાણી કરી અને ત્યાંને ત્યાં નિંદ્રાને આધીન બને ન બને પણ આંધળા અરજણ બાપાએ એટલું કહ્યું કે હે લક્ષ્મણ, કે હા બાપા, કે પારકા ગામનો સીમાડો છે, ગાય માતાનું ધ્યાન રાખજો। કે હા અરજણભાઈ, હું જાગું છું, તમે તાર નિરાતે સૂઈ જાઓ। અને આમ કરતા કરતા રાતના 12-1 વાગ્યાનો સમય બન્યો એટલે કોઈ બાઈ દીકરીના રોવાનો અવાજ સંભળાણો। ત્યારે પેલા સૂતેલા અરજણભાઈના કાને આ અવાજ પડ્યો એટલે તેમની પત્ની હેમાબાઈને જગાડીને એટલું કહ્યું કે ઊભી થાવ અને આ કોઈક બાઈ માણસ રોઈ રહી છે તો આજુબાજુમાં કોઈ ગામ છે કે કોઈનો નેહડો છે કે આ શું છે એ તો તપાસ કરો। ત્યારે હેમાબાઈએ આંખોના નેજવા કરીને જોયું કે હે સ્વામીનાથ, આટલામાં કોઈ નેહડો કે કોઈ ગામ નથી દેખાતું, પણ આટલામાં વેરાણ વગડો જ છે, તો કે આ બાઈ માણસ કોણ રડી રહ્યું છે? અને ત્યારે લક્ષ્મણભાઈ જાગી અને મોટા ભાઈની પાસે આવે છે કે હે મોટા ભાઈ, શું થયું? કે હે લક્ષ્મણ, આ વન વગડામાં કોઈકનો રોવાનો અવાજ આવે છે તો તું અને તારી ભાભી બંને જાઓ અને તપાસ કરો કે આ વગડામાં કોણ રડી રહ્યું છે। અને પછી લાકડી લીધી હાથમાં અને લક્ષ્મણભાઈ આગળ જાય છે અને તેમની પાછળ પાછળ તેમના ભાભી છે અને ચાલતા ચાલતા 1-2 ખેતરમાં દૂર ગયા ને ત્યાં તો જુએ છે તો કોઈ બાઈ ધરતીની ઉપર તરફડિયા મારી રહી છે અને આ એકલી બાઈ ધરતી માથે પડી તરફડિયા મારી રહી છે અને તેની આજુબાજુ તો કોઈ નથી અને આ બાઈના પેટમાં પ્રસૂતિની પીડા ચાલુ થઈ છે અને એના પેટમાં ઓધાણ છે। અને આ જોઈ હેમાબાઈ દીકરીની પાસે પહોંચ્યા અને તેનું માથું ખોળામાં લઈ અને માથે હાથ ફેરવી અને એટલું કહ્યું કે હે બેટા, તું કોણ છે અને અહીંયા ક્યાંથી? ત્યારે એ રડી રહેલી બાઈ એટલું બોલી કે હે માડી, આપ કોણ છો? અને અહીંયા મારું તો કોઈ નથી, પણ તમે કોણ છો? ત્યારે હેમાબાઈ એટલું બોલ્યા કે બેટા મૂંઝાઈશ નહીં, કે ભલે તારું કોઈ ના રહ્યું, હું છું ને તારી જોડે। કે બેટા તું ક્યાંથી આવી છો?
કે માડી હું બાજુના ગામથી આવું છું અને મારા સાસરાવાળા મને ખૂબ દુઃખ આપે છે અને મારા પિયર જઈ રહી હતી, પણ આ રસ્તામાં જ મને પ્રસૂતિની પીડા ઉપડી છે. હવે મારાથી હલાય એમ નથી. મારા બાળકનો હવે જન્મ થવાની તૈયારી છે માં. ત્યારે હેમાબાઈ બોલ્યા કે હે બેટા, ભલે તારા બાળકની જન્મ થવાની વેળા થઈ, પણ તું મૂંઝાઈશ નહીં, હું છું ને તારી સાથે. અને આમ હેમાબાઈ કહે છે કે બેટા, તું કઈ જ્ઞાતિની છો અને તારું પિયર ક્યાં છે? કે માં, બાજુમાં જે ચૂડી ગામ રહ્યું ને ત્યાં મારું પિયર છે અને હું એક દેવી પૂજકની દીકરી છું. કે માડી, મને મારા સાસરાવાળા બહુ દુઃખ આપતા હતા એટલે મેં આ રાતનો રસ્તો લીધો છે. કે માડી, મને એમ હતું કે ચાલતી ચાલતી મારા પિયર સુધી પહોંચી જઈશ, પણ આ ત્રિલોકના નાથે કદાચ મારા પિયર સુધી પહોંચવાનું નહીં લખ્યું હોય. અને ત્યારે હેમાબાઈ એટલું બોલ્યા કે દીકરી, તું ભલે દેવી પૂજકની દીકરી હોય કે કદાચ મારા માલધારીની દીકરી હોય, પણ હવે તો તું મારી દીકરી અને હું તારી માં. અને પછી હેમાબાઈ પોતાના દિયર લક્ષ્મણને કહે છે કે ભાઈ, તમે પેલી બાજુ થોડા આગળ ચાલ્યા જાઓ, હું આ દીકરીની મદદ કરું છું. ત્યારે લક્ષ્મણભાઈ આગળ જઈ અને અવળી પીઠે ઊભા રહી ગયા. અને ત્યારે હેમાબાઈ મહા મહેનતે એ દીકરીની પ્રસૂતિ કરાવે છે. અને એ રાતના 1 વાગ્યાના સમયે એ દેવી પૂજકની દીકરી વનવગડામાં એક દીકરાને જન્મ આપે છે. પછી હેમાબાઈએ પોતાનું ઓઢેલું ઓઢણું ફાડી અને દીકરાના ફરતે ગોળ ગોળ વીંટી નાખ્યું. અને પછી દેવી પૂજકની દીકરીને કહે છે કે હે બેટા, ભગવાને તને દીકરો આપ્યો છે. ત્યારે તે દીકરી ખૂબ ખુશ થઈ કે ભગવાને મને દીકરો તો આપ્યો, પણ માડી, મારું પિયર અહીંયાથી ખૂબ દૂર છે અને મને આવા અંધારામાં કોણ મૂકી જશે? કે હે બેટા, તને મારી દીકરી કહી છે ને, તો તને આમ એકલીનું બાવડું હું નહીં મૂકું. કે બેટા, અત્યારે મારી સાથે ચાલ અને તારા ગામમાં હું તને કાલે મૂકી જઈશ. અને આમ કહી એ હેમાબાઈ દીકરીને તેમના પોતાના પડાવમાં લઈને આવે છે અને આખી રાત તેને તેમની સાથે સુવડાવે છે. અને જ્યારે સવારનો સૂરજ ઉગ્યો ત્યારે હેમાબાઈ દીકરીને નવડાવી ધોવડાવી દેહને પવિત્ર કરી અને તેમના સ્વામીનાથને કહે છે કે હે સ્વામીનાથ, તમે કહેતા હતા ને કે રાત્રે કોણ રડે છે? તો આ દેવી પૂજકની દીકરી હતી અને એ દીકરીએ દીકરાને જન્મ આપ્યો છે. કે ભલે દેવી, મારા મુરલીધર મહારાજની જેવી ઈચ્છા હશે એ થાય અને એના ઠેકાણા સુધી તમે એને મૂકી આવો. અને પછી આ હેમાબાઈએ દેવી પૂજકની દીકરીને લઈ અને તેના પોતાના ગામ ચૂલી ગામ તરફ નીકળ્યા છે. અને આ હેમાબાઈના હાથમાં દીકરો તેડેલો છે અને દીકરીને સાથે લઈ અને ચાલતા ચાલતા ચૂલી ગામ પહોંચે છે. ત્યારે એ દેવી પૂજકની દીકરીએ લાંબો હાથ કાઢીને એટલું કહ્યું કે હે માં, પેલા સામે જે ઝૂંપડા દેખાય છે ને એ જ મારા બાપનું ઘર છે. અને પછી બંને જણા એ દીકરીના બાપના ઘરે આવે છે. અને પછી એ દેવી પૂજકની દીકરીએ તૂટેલી ફૂટેલી ખાટલી ડાળી અને હેમાબાઈને બેસાડ્યા. ત્યારે આજુબાજુની 5-15 દીકરી બાઈઓ પણ ભેગી થઈ છે. ત્યારે એ દેવી પૂજકની જન્મ દેનારી જનેતા, જેનું નામ કંકુબાઈ છે, અને એ પણ તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાંથી બહાર આવીને જુએ છે. ત્યારે પોતાની દીકરીને જોઈ અને ખૂબ ખુશ થાય છે અને પૂછે છે કે હે બેટા, આ કોણ છે? ત્યારે હેમાબાઈ કહે છે કે હે બહેન, લે આ તારી અમાનત અને હું આ અમાનત દેવા આવી છું. કે આ તમારી દીકરીનો દીકરો છે. અને પછી હેમાબાઈએ એ રાત્રે બનેલી આખી ઘટના કંકુબાઈને કહી કે તમારી દીકરી રાતના 12-1 વાગ્યે વન વગડે રડતી તરફડિયા મારતી હતી, પણ આ તો ઠાકર ધણીની કૃપાથી હું ત્યાં પહોંચી ગઈ અને દીકરાને જન્મ કરાવી અને આખી રાત મારા ઘરે રાખી અને સવારે તમારા ઘરે મૂકવા આવી છું. અને આ વાત સાંભળી કંકુબાઈ જોર જોરથી રડવા લાગ્યા કે આજે તમે ભગવાન બની અને મારી દીકરીને બચાવી છે, તો હે હેમાબાઈ બહેન, તારું આ ઋણ હું કયા જન્મમાં ચૂકવીશ? અને તમે જો રાતના 1 વાગ્યે વન વગડામાં ના ગયા હોત તો મારી દીકરીનું કોણ જાણે સૂયે થાત.
ત્યારે હેમાબાઈ કહે છે કે એ તો ઠાકર ધણી ધારે એ થાય, અને આ તો અમારી ફરજ હતી, અને હવે હું રજા લઉં છું, કારણ કે મારા ધણી ઘરે આંધળા છે, એટલે મારે એમની સેવા કરવાની હોય છે અને એમને જમવાની વ્યવસ્થા કરવાની હોય છે. આટલું કહી જ્યારે હેમાબાઈ ઊભા થયા ને ત્યારે ફાટેલી તૂટેલી સાડી પહેરેલી એ કંકુબાઈ કહે છે કે ઊભા રહો બહેન. આટલું કહી કંકુબાઈ ઝૂંપડીમાં જાય છે અને ઝૂંપડીમાંથી બહાર આવી અને બે હાથ જોડીને કહે છે કે હે બહેન, અમે તો એક નાના વરણના માણસ છીએ અને અમારી પાસે તો હીરા ઝવેરા તો હોય નહીં, પણ અમારી દીકરીને તમે જીવનદાન આપ્યું છે, એના બદલામાં હું તમને કંઈક આપવા માંગુ છું, તો શું તમે એનો સ્વીકાર કરશો? ત્યારે હેમાબાઈ કહે છે કે હે બહેન, આમાં કોઈ ઋણ ના હોય, આ તો મેં એક માનવતા દાખવી છે કે નહીં માડી, તમે કાંઈક તો લેતા જ જાઓ. કે બોલો બહેન કંકુ, તમે શું દેવા માગો છો? અને પછી કંકુબેન કહે છે કે હેમાબાઈ, તમારો ખોળો ધરો. અને જ્યારે હેમાબાઈએ ખોળો ધર્યો ને ત્યારે કંકુબેને એ ખોળામાં તેમના બાપ દાદા વખતનું એક નારિયેળ આપ્યું અને કહ્યું કે હે બહેન, આજે હું તને અમારી જિંદગીની કમાણી આપું છું, અને આનું બને અને ટાઈમ મળે તો ભજન કરજે. આજે હું કંકુડી, હું તને મારા 71 પેઢીના વડવાની મારી માતા મેલડી તને આપું છું. કે હે બહેન, કોક દાડો આનું ભજન કરજે, અને તારા માલઢોર વન વગડે કે રાતના એકલા ફરતા હોય ને એની આ દેવી પૂજકની મેલડી રખોપા કરશે બાપ, અને તમારી પણ રક્ષા કરશે. ત્યારે હેમાબાઈ કહે છે કે આ કંકુબાઈ આટલો બધો આગ્રહ કરે છે તો લાવો આ શ્રીફળને લેતી જાઉં. અને પછી એ નારિયેળને પોતાની સાડીના છેડે ગાંઠ વાળી અને જ્યાં પોતાનો પડાવ નાખેલો હતો ત્યાં આવે છે, અને તેમના પતિદેવ કે તેમના દિયરને કોઈને આ વાત કરતા નથી કે તેઓ સાથે દેવી પૂજકની મેલડીને લઈને આવ્યા છે. અને પછી એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ એમ પોતાના માલઢોરને લઈ અને ચાલ્યા જાય છે. અને આમ ચાલતા ચાલતા કચ્છની ધરતીનો માર્ગ લીધો, અને આમ ચાલતા ચાલતા આડેસર ગામના ટીંબે આવ્યા, અને આ ગામમાં કોઈક સારા એવા માલધારી મળ્યા, અને આ આડેસર ગામમાં આ માલધારીઓએ વિસામો લીધો, અને આજે તેમના હૈયામાં ટાઢક વળી છે. અને મિત્રો, એક દિવસની વાત છે, બન્યું એવું. મિત્રો, વાતની મજા તો હવે છે, ધ્યાનથી સાંભળજો. અને આ હેમાબાઈ કંઈક કારણોસર આગા પાછા હશે, અને અર્જણ બાપા જે પોતે તો આંધળા છે પણ ફાફા મારતા મારતા કંઈક ગોતી રહ્યા હતા, અને હાથમાં જે પેલી કંકુ ડોશીએ નારિયેળ આપ્યું હતું એ નારિયેળ આ બાપાના હાથમાં આવી જાય છે. ત્યારે પોતે જોઈ તો નથી શકતા, પણ મનમાં અનુમાન લગાવે છે કે આ શું વસ્તુ હશે. અને તે જ ટાણે હેમાબાઈ આવી ગયા અને જોઈ ગયા કે આહાહા, આજે તો ભારે થવાની. આમ વિચારી હેમાબાઈએ પોતાના ધણીના હાથમાંથી નારિયેળ ઝૂંટવી લીધું કે હે હેમાબાઈ, આ શું છે? કે કાંઈ નથી સ્વામીનાથ. કે ના ના, કાંઈક તો છે, બોલો હેમાબાઈ, આ છે શું? અને આવું તો આપણા ઘરમાં કોઈ વાસણ પણ નથી, તો આ છે શું? અને આમ જ્યારે આપાએ ખૂબ જીદ કરીને ત્યારે હેમાબાઈએ એટલું કહ્યું કે હે સ્વામીનાથ, તે દિવસે જ્યારે પેલી દીકરીને દીકરો થયો અને તેને હું મૂકવા તેના ગામ ગઈ હતી ને, એના ઉપકાર રૂપી એ દીકરીની બુઢી ડોશીએ મને એના દેવી પૂજકની 71 પેઢીના વડવાનું ધરમ માતા મેલડી મને આપી છે. કે મેલડી? અને જ્યારે અર્જન બાપાએ મેલડીનું નામ સાંભળ્યું ને ત્યાં તો આંધળા હોવા છતાં ગુસ્સામાં આવી ગયા અને ઊભા થઈ ગયા કે તું મેલડીને આપણા ઘરમાં લાવી, અને એમાંય એક દેવી પૂજકની મેલડી? અરે તું હાલ અને અત્યારે જ એ નારિયેળને નાખી આવ, અને મેલડી એ આપણા ઘરમાં ના જોઈએ, અને જ્યાંથી લાવી છે રે ત્યાં જ હાલ ને હાલ મૂકી આવ. ત્યારે હેમાબાઈએ તેમના સ્વામીનાથના પગ પકડીને એટલું કહ્યું કે હે સ્વામીનાથ, તમે મારા હાડ ચામડાના ધણી છો, અને કોઈ એક બે ખેતર દૂર હોય ને તો જઈને મૂકી આવું, પણ આ તો ઠેઠ પરદેશ આવી ગયા છીએ, અને આ તો ઠેઠ કચ્છ છે, અને માં મેલડી તમારી પાસે આમે ક્યાં સાંજ સવાર વાળું પાણી માગે છે, અને જો આપણા સારા દિવસો લાવશે તો એના નામના દીવા ધૂપ કે અગરબત્તી કરીશું,
પણ હે સ્વામીનાથ, આ તો માતા મેલડી છે, એ તમને ભૂખ્યા ઉઠાડશે પણ તમને કોઈ દિવસ ભૂખ્યા સુવડાવશે નહીં. પણ અર્જન બાપા પોતે માલધારીના દીકરા છે અને સામે દેવી પૂજકની દેવ છે, એ અમને વાંધો છે. ત્યારે આપાએ એટલું કહ્યું કે મેલડીવાળી થઈ ગઈ છો તો તારી મેલડી મને શું કરી દેશે? કે હે હેમાબાઈ, આ તો મારા હાથમાં આજે 6 મહિને આ નારિયેળ આવ્યું ત્યારે તે મને કહ્યું, નહીતર હું તો આમને આમ મરી જાત, પણ તું મને આ નારિયેળ વિશે કાંઈ ના કહોત. અને આજથી 6 મહિનાથી દેવી પૂજક બાઈએ તને મેલડી આપી હોય અને અત્યાર સુધી તું રાત ને દિવસ એ મેલડીનું નામ લેતી હોય તો તારી મેલડી મને આજ દિવસ સુધી શું આપ્યું અને મને શું કરી દેશે? અને તે દિવસે હેમાબાઈએ એટલું કહ્યું કે હે સ્વામીનાથ, મેં ક્યાં કાંઈ કરવાનું કહ્યું છે, પણ આજે માંગી જુઓ મારી મેલડી પાસે, અને મેં જો ઉજળા મનથી એનું ભજન કર્યું હશે અને સાંજ સવાર જો એનું નામ લીધું હશે અને માં મેલડીને માં માની હોય અને એને જો સાચા મનથી મને એની દીકરી માની હોય ને, તો તમારા મોઢેથી નીકળતા બોલના તોલ ના કરી નાખે ને, તો મારી ગરીબ દેવી પૂજક કંકુબાઈની મેલડીને ફટ કહેવાય બાપ. અને તે દિવસે એ ગુસ્સે ભરાયેલા અર્જણ બાપાએ, જેમની આંખો તો છે નહીં પણ 2 હાથની બાયો ચડાવીને એટલું કહ્યું કે જો મેલડી વાળી ખરેખર થઈ ગઈ હોય અને તારી મેલડી અહીંયા સુધી આવી હોય ને, તો તારી મેલડીને કહી દે કે મારે ધબક અંધારું છે, હું ભાળતો નથી. તો તારી મેલડીને કહી દે કે મારે આંખો જોઈએ, મારે એ આંખોથી આખી દુનિયા જોવી છે. અને જ્યારે પોતાના સ્વામી આટલું બોલ્યા ને, ત્યાં તો હેમાબાઈના હાથમાં મારી મેલડીનું નારિયેળ છે અને હેમાબાઈની આંખમાંથી ટપ ટપ આંસુડા નારિયેળ ઉપર પડવા લાગ્યા. અને જેવા આંસુડા નારિયેળ ઉપર પડ્યા ને, ત્યાં તો એ નારિયેળમાંથી મારી કાળી નાગણી મેલડી જાગી અને નારિયેળમાં ટકોરા કરવા લાગી. અને એ દિવસે અર્જન બાપા અને હેમાબાઈ વચ્ચે આવી વાત થઈ અને દિવસ તો પૂરો થઈ ગયો અને બંને માનવીઓ વાળું પાણી કરી અને સૂઈ ગયા ને, ત્યારે અડધી રાતે એ નારિયેળમાંથી મારી દેવી પૂજકની માતા મેલડી જાગી અને નારિયેળમાંથી નીકળી અને પહોંચી હેમાબાઈના સપનામાં કે હે હેમાબાઈ, આજે હું એક ગરીબ કંકુ દેવી પૂજકની માતા મેલડી આવી બાપ. ત્યારે હેમાબાઈ કહે છે કે હે માં, તું મારી માતા મેલડી બોલતી હોય પણ માડી, મારાથી હવે આ દુનિયાના મેના ટોણા હવે ખમાતા નથી. માડી, તને હું લાવતા તો લાવી દીધી, પણ હે મારી મેલડી, હવે મને કાંઈક માર્ગ દેખાડમાં. કે દીકરી, હવે તું ચિંતા કરતી નહીં, હું મેલડી તારી સાથે છું અને તારી વાત સાંભળી ગઈ છું. અને કદાચ દાઢી મૂછના ધણીના ઝાલેલા બાવડા કદી મૂક્યા નથી, તો તું તો મારી દીકરી છો અને હું મેલડી તને કોઈ દિવસ છેતરીશ નહીં. પણ તારા ધણીને આંખો જોઈએ છે ને? કે હા માં. કે જા દીકરી, આજથી માંડી અને 1.25 મહિનાના દિવસો વીતે અને જો 1.25 મહિનામાં એ દીવાની જ્યોત જેવી એની આંખો ના કરી નાખું ને, એ તો મને મેલડીને ફટ કહેજે બાપ. ત્યારે હેમાબાઈ કહે છે કે જોજે હો માડી, હવે તો સૂતા મેલડી, જાગતા મેલડી, ખાતા મેલડી, પીતા મેલડી, અને આ મારા હાડ ચામડાનો ધણીએ મારી મેલડી તું છો. પણ જોજે માડી, આ પારકા ગામના સીમાડે લાવી અને મને દીકરીને આજે છેતરતી નહીં માં. અને ત્યારે મારી જબરી જોરાવર મારી ઉગતાની મેલડી એટલું બોલી કે હે હેમાબાઈ, આજે આ અંજલને આંખો નથી ને? કે ના. તો કે હું મેલડી 1.25 મહિને આંખો તો આપું, પણ જો એકવાર અર્જણની ડોકમાં મારી મેલડીના નામની માળાયું ના પહેરાવું ને, તો મારું નામ પણ મેલડી નહીં. અને હે હેમાબાઈ, આ મૃત્યુલોકમાં જો તારું નામ અમર ના કરી દઉં ને, તો મને મેલડીને ઓળખે કોણ બાપ. અને આમ દિવસો વીતવા લાગ્યા અને 2 દિવસ, 4 દિવસ, અઠવાડિયું, 1 મહિનો થયો ને, ત્યાં તો અર્જણ બાપાની આંખમાં જે અંધારું હતું ને, તેમાં થોડું થોડું ચેતન આવ્યું છે અને માંડ માંડ આછું આછું દેખાવા લાગ્યું છે. ત્યારે અર્જણ બાપા કહે છે કે હે હેમાબાઈ, કે હા સ્વામીનાથ, કે મારી આંખમાં દીવાની જ્યોત જેવું ઝાખું ઝાખું કંઈક દેખાવા લાગ્યું છે.
ત્યારે હેમાબાઈ શ્રીફળની સામું નજર કરીને એટલું કહે છે કે હે માં, હવે અમારા જીવનનું નાવડું તો મારી મેલડી તારા ભરોસે છે. હવે સામા કાંઠે લઈ જાય કે ડૂબાડી દે એ તો મારી મેલડી હવે તારા હાથમાં છે. અને આમ 1 દિવસ 2 દિવસ 3 દિવસ એમ કરતા કરતા 1.5 મહિનો પૂરો થયો ને ત્યાં તો અરજણ બાપાને દીવાની જ્યોત જેવી આંખો થઈ ગઈ. અને પછી તો બાપાને બધું દેખાવા લાગ્યું અને હરે ફરે ને મોજ કરે છે. અને એક દિવસ બાપાને એવું સૂઝ્યું અને જઈ અને તેમની બાઈને કહે છે કે હે હેમા, કે હા સ્વામીનાથ, કે દેવી પૂજકનું આપેલું નારિયેલ ક્યાં પડ્યું છે? કે આ ટોકરીમાં પડ્યું, કે એને બહાર કાઢ. અને પછી એ નારિયેલને અરજણ બાપાએ ગાયના દૂધથી ધોઈ અને દીવાની જ્યોત કરી અને કહે છે કે હે હેમાબાઈ, આજે તું અને તારી ભક્તિ ના હોત ને તો મારી જિંદગી આમ અંધારામાં જ વીતી ગઈ હોત. અને પછી તો માં મેલડીએ એ અરજણ બાપાને એક દીકરો પણ આપે છે. અને પછી અરજણ બાપા માં મેલડીના અમર બેસણા કરે છે અને માં મેલડી અરજણ બાપાને તેમના ભુવા બનાવે છે. અને મિત્રો, આ એક બનેલી સત્ય ઘટના છે. અને આજે આડેસરમાં બેઠેલી માં મેલડીનું સ્થાન રહ્યું ને એ મેલડી હેમાબાઈની ભક્તિના કારણે ત્યાં બેસાડવામાં આવ્યા હતા. અને આ વાતને 17 પેઢી વીતી ગઈ છે. પણ આજે પણ હેમાબાઈના સ્વર્ગવાસ થઈ ગયા પછી પણ આજે 17 પેઢી વીતી ગયા પછી પણ આજે પણ એ હેમાના હેતની માતા મેલડીના નામે ઓળખાય છે. તો મિત્રો, આવા આડેસરની મેલડીના આવા ઇતિહાસ છે. મિત્રો, તમને આવા ઇતિહાસ જોવા રોજે રોજ ગમતા હોય ને તો આજે જ અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો.